So hello my dear student, how are you? Welcome to your beautiful channel CV's Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So બેટા ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ રિવર બોટ કોન્સેપ્ટ જોયો હતો. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જબરજસ્ત એક નંબર રેઇન મેઇન કોન્સેપ્ટ બરાબર. વરસાદ અને માણસ રિલેટિવ વેલોસિટીનો સાપેક્ષ વેગનો જે કન્સેપ્ટ છે બેટા એક નંબર કન્સેપ્ટ છે ને કોઈ વાર ડાયરેક્ટલી જો આમાંથી MCQ પૂછાય તો જો આ જાણતા ન હોય એ ટોપિક તો બેઠા માર્ક્સ મૂકીને આવવા જેવું થાય, અને જો જાણીએ તો રોકડા 4 માર્ક્સ છે આના બેઠા. ઇઝ ઇટ ક્લિયર? ચાલજો, રેઇન મેઇન કોન્સેપ્ટ જબરજસ્ત એક નંબર. જો અહીંયા સમજ, બોલ સીધી વાત છે કે વરસાદ પડે છે, બોલ વરસાદ પડે છે ને આપણે ઊભા છીએ તો આપણે છત્રી આવી રીતના આમ રાખીને ઊભા હશું, આપણી ઉપર છત્રી હશે કે જેથી આપણે ભીંજાઈ ન જાય. પરંતુ જો વરસાદ પડે છે ને આપણે ચાલીએ છીએ તો છત્રીને આપણે થોડાક એંગલ પર રાખશું. કેમ એંગલ પર રાખવાની? આમ થોડાક ટિલ્ટ કરીને રાખો જેથી તમે નીચેથી ભીંજાઈ ન જાઓ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? તો આપણે એ કન્સેપ્ટ બેટા ખૂબ જ સરસ રીતે સમજવાનો છે. એક નંબર કન્સેપ્ટ છે, વેરી મોસ્ટ IMP. ચાલો તો તમે અને હું સાથે મળીને બેટા સ્ટાર્ટ કરીએ બરાબર. રિવર બોટ કન્સેપ્ટ. કયો કન્સેપ્ટ બેટા? રિવર બોટ કન્સેપ્ટ. ચાલજો અહીંયા સમજ. શરૂઆતમાં કોઈ એક વ્યક્તિ અહીંયા ઊભો છે, વરસાદ આવી રીતના આમ પડે છે, એને હું કહું છું વેલોસિટી ઓફ રેઇન. આ વરસાદ પડે છે. ઇઝ ઇટ ક્લિયર? આ માણસના હાથમાં બેટા એક છત્રી છે અને છત્રી એને આવી રીતના આમ ચાલેલી છે. બોલ આ કેસમાં માણસ શું કરે છે બેટા? આ કેસમાં માણસ ઊભો છે. ઇઝ ઇટ ક્લિયર? અને એની ઉપર આવી રીતના આમ વરસાદ વરસી રહ્યો છે. બોલ સમજ પડી? હવે નેક્સ્ટ કેસ બેટા વેરી મોસ્ટ IMP. સમજ, માણસ છે તે ચાલી રહ્યો છે. આ એક માણસ છે. ઇઝ ઇટ ક્લિયર? માણસ છે તે બેટા ચાલી રહ્યો છે. ઓકે, ચાલી રહ્યો છે તો એ છત્રી બેટા આવી રીતના આમ એંગલ પર રાખશે. ઇઝ ઇટ ક્લિયર? કે જેથી જે વરસાદ પડે છે અને એ ભીંજાઈ ન જાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? આ દિશામાં માણસ ચાલી રહ્યો છે. વેલોસિટી ઓફ મેન, માણસનો વેગ આ દિશામાં છે. આ દિશામાં છે વેલોસિટી ઓફ રેઇન. ઇઝ ઇટ ક્લિયર? જો બેટા આને આપણે વ્યવસ્થિત રીતે દર્શાવીએ તો આને તમે આવી રીતના આમ ડ્રો કરી શકો. ધ્યાનથી સમજજે. પહેલાં છત્રી આવી રીતના આમ રાખી હતી સીધી, પછી જો એને વાય અક્ષ સાથે ખૂણો બનાવીને છત્રી રાખી, એટલે કે છત્રી એને બેટા આવી રીતના આમ રાખી કે જેથી એ ભીંજાઈ ન જાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એને આ અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવ્યો બેટા? થીટા માપનો ખૂણો બનાવ્યો. બોલ વરસાદ ક્યાં પડે છે? નીચેની બાજુ પડે છે, એટલે કે આ વરસાદ આ રહ્યો, આને આપણે કહીશું VR, વેલોસિટી ઓફ રેઇન. ઇઝ ઇટ ક્લિયર? માણસ આ દિશામાં ચાલે છે અને આપણે કહીએ છીએ વેલોસિટી ઓફ મેન. બોલ એક્સ અક્ષની દિશા આને કહીશું I કેપ, આને કહીશું -I કેપ, આને કહીશું J કેપ, આને કહીશું -J કેપ. અરે સમજાય છે બેટા? સમજાય તો બોલ યસ સર. ઓકે, બોલ વરસાદ આ દિશામાં પડે છે તો ધીસ ઇઝ ધ રિઝલ્ટન્ટ. આને આપણે શું કહીશું બેટા? વેલોસિટી ઓફ, અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન, એટલે કે માણસની સાપેક્ષે વરસાદનો વેગ. 3 વસ્તુ સાથે આપણે રમવાનું છે બેટા. અહીં VM બરાબર શું થશે? માણસનો વેગ. કોનો વેગ બેટા? માણસનો વેગ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બીજું કોણ છે બેટા? VR એટલે કોનો બેટા? વરસાદનો વેગ. કોનો વેગ બેટા? વરસાદનો વેગ. અને ત્રીજું છે બેટા VRM, એટલે કે સમજ, માણસની સાપેક્ષે વરસાદનો વેગ. કોની સાપેક્ષે બેટા? માણસની સાપેક્ષે વરસાદનો વેગ. વેરી મોસ્ટ IMP છે બેટા. કોન્સેપ્ટ ધ્યાનથી સમજજે. માણસની સાપેક્ષે વરસાદનો વેગ. ચાલ હવે તું જોઈ શકે છે કે અહીં બોલ આપણે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન કેવી રીતના લખીએ છીએ? તો આમ લખીએ છીએ કે વેલોસિટી ઓફ રેઇન એટલે કે વરસાદનો વેગ માઇનસ માણસનો વેગ. અરે લખાય કે ના લખાય મારો ભાઈ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ વરસાદનો વેગ નીચેની બાજુ છે એટલે હું આને શું લખી શકું? -VR J કેપ. આ માઇનસ તો છે જ. VM, માણસ કઈ દિશામાં જાય છે બેટા? એક્સ અક્ષની દિશામાં, એટલે I કેપ.
તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન, અને આમ લખાય બેટા. વેરી વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને જો બેટા તારે આનું મૂલ્ય લખવું હોય તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન મૂલ્ય લખવું હોય તો મૂલ્ય આવતું લખી શકશે વર્ગમૂળમાં VR નો વર્ગ વત્તા VM નો વર્ગ. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. બેટા જલ્દી ફાસ્ટ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે? ઓકે, દેખાય છે ને તને? દેખાતું હોય તો બોલ યસ સર. ઓકે ચાલ હવે સમજ. હવે ધારો કે બેટા આ VRM છે, આ કેટલાનો એંગલ બનાવે છે? થીટાનો એંગલ બનાવે છે. ઇઝ ઇટ ક્લિયર? જો તો મારે શોધવું છે કે ભાઈ છત્રીને કેટલા ખૂણે રાખવી જોઈએ કે જેથી માણસ ભીંજાઈ ન જાય. વેરી વેરી મોસ્ટ IMP કી પોઈન્ટ સમજજે. બોલ આ એંગલ થીટા, તો આ એંગલ પણ થીટા થાય કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બીજી વસ્તુ હું તને સમજાવું. વરસાદની સાપેક્ષે માણસનો વેગ. બોલ મેં તને સાપેક્ષ ગતિ શીખવાડેલી. કોઈ એકને ઊભો રાખી દે તો હું વરસાદને તો ન કહું તું ઊભો રહી જા. કોને ઊભો રાખવો પડે? માણસને. બોલ માણસનો આ દિશામાં વેગ VM છે, તો આટલો જ વેગ જો હું વિરુદ્ધ દિશામાં લગાવું તો માણસ ઊભો રહી જાય કે નહીં? એટલે સમજ, અહીંયાથી આટલો જ વેગ વિરુદ્ધ દિશામાં લગાવ એટલે માણસ ઊભો રહી ગયો. વેલોસિટી ઓફ મેન. બોલ વેક્ટરને મેં તને કીધું, વેક્ટરને તું ગમે ત્યાં દિશા બદલ્યા વગર ગોઠવી શકે, તો આ ગોઠવી દે. આ વેલોસિટી ઓફ મેન થઈ ગયું. બોલ આકૃતિ પરથી tan થીટા બરાબર શું થાય? તો આકૃતિ પરથી tan થીટા બરાબર, આકૃતિ પરથી tan થીટા બરાબર સામેની બાજુ એટલે વેલોસિટી ઓફ મેન, વેલોસિટી ઓફ મેન છેદમાં પાસેની બાજુ એટલે વેલોસિટી ઓફ રેન VR. બેટા વેરી વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા છે, આ ધ્યાનમાં રાખજે. જ્યારે એંગલ છત્રીને કેટલા ખૂણે રાખવી જોઈએ ત્યારે આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું. જો એક શોર્ટકટ તને યાદ રાખવા માટેની આપું છું. tan થીટા બરાબર ઉપર છે માણસનો વેગ એટલે હું ઇંગ્લિશમાં લખું છું મેન બરાબર, એટલે કે માણસનો વેગ, અને નીચે લખું છું બેટા રેઇન. વરસાદ એટલે રેઇન થાય ને, વરસાદનો વેગ એટલે આને VR કહો છો, આને VM કહો છો બરાબર. બોલ જોગાનું જોગ આમાં પણ tan થીટા આવે છે, અને tan થીટાનો T એનો આકાર છત્રી જેવો જ છે કે નથી? ઇઝ ઇટ ક્લિયર? એટલે છત્રીને સરખા ખૂણે રાખ નહીતર મર. MAR એટલે ઉપર મેન આવવો જોઈએ ને નીચે રેઇન આવવો જોઈએ. ઊંધું ન થઈ જવું જોઈએ કે ઉપર વરસાદનો વેગ અને નીચે માણસનો વેગ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર બેટા. ધીસ વન ઇઝ વેરી વેરી મોસ્ટ IMP. રેઇન મેઇન કોન્સેપ્ટમાં બેટા એક આ ફોર્મ્યુલા IMP, આના પરથી મૂલ્ય તમે શોધી શકો, અને બીજું આ ફોર્મ્યુલા IMP. ઇઝ ઇટ ક્લિયર? ડન? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. જલ્દી ફાસ્ટ બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ડન? આગળ વધીએ. ઓકે, જો આ કેસમાં કેવું છે બેટા કે વરસાદ સીધો પડે છે. હજુ એકવાર જોઈ લે. આપણે ઊભા છીએ તો છત્રીને આવી રીતે રાખીશું. આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે છત્રીને જો પહેલાં આ જ તારો લંબ અહીંયા છત્રી હતી, હવે આ તારો લંબ એની સાથે આ છત્રીએ એક એંગલ બનાવ્યો થીટા, જે મેં તને અહીંયા ડ્રો કરીને સમજાવ્યો. માણસ આ દિશામાં ચાલે છે, વેલોસિટી ઓફ મેન. વરસાદ આ દિશામાં પડે છે, વેલોસિટી ઓફ રેઇન. મેં તને સમજાવેલું કોઈ વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન શોધવું છે તો કોઈ એકને સ્ટોપ કરી દે, કોઈ એકને સ્ટોપ કરી દે. ઘણા બધા સ્ટુડન્ટ ગોખતા હશે. કેવી રીતના ગોખે ખબર? હા ગોખે તો આમાં કંઈ ઉકેલ જ નહીં આવે. કોઈ એકને સ્ટોપ કરજો. વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન. તો હું તો કોને બેટા, તો આને શું લખાય? વેલોસિટી ઓફ રેઇન માઇનસ વેલોસિટી ઓફ મેઇન. વેલોસિટી ઓફ રેઇન ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે એટલે માઇનસ VR જે આવશે. માણસ ક્યાં જાય છે? આ દિશામાં જાય છે એટલે કે VM આવશે. દેટ્સ ઇટ. આ એ દિશામાં જાય છે, આ જે દિશામાં પડે છે એનું મૂલ્ય આવી રીતના શોધાય. એ તો આપણે જોયું. પણ જ્યારે દિશા શોધવાની હશે બેટા ત્યારે કોઈ એકને સ્ટોપ કરવો પડશે. તું સ્ટોપ કેવી રીતના કરીશ? તો વરસાદને થોડી તું સ્ટોપ કરી શકવાનું, એટલે તારે માણસને સ્ટોપ કરવો પડશે. માણસને સ્ટોપ કરવા માટે જેટલા વેગથી માણસ આ દિશામાં જાય છે એટલો વેગ ઊંધી દિશામાં આપી દે એટલે VM આવી ગયો. હવે તારે આ વેક્ટરને નહીં જોવાનો, હવે આ સદિશને જો. બોલ સદિશને દિશા બદલ્યા વગર ગમે ત્યાં ગોઠવી શકે, તો મેં અહીંયા ગોઠવી દીધું બરાબર. આ સદિશ કયો છે બેટા? આ સદિશ છે VRM. આ સદિશ કયો છે બેટા? VM. અને આ સદિશ કયો છે બેટા? VR.
ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, વીએમના છેદમાં વીઆર, વીએમના છેદમાં વીઆર, ધેટ્સ ઇટ. છત્રીને સરખા એંગલ પર ગોઠવ, નહીં તો મર. આ ફોર્મ્યુલા તારું બની ગયું. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? સમજાય તો બોલ યસ સર. સર મજા આવી ગઈ એમ? ઓકે, ચલ જલ્દી ફટાફટ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. પછી આપણે આગળ વધીએ બેટા. જલ્દી ફટાફટ નોટ કરી લે, પછી આપણે આગળ વધીએ ફાસ્ટ. ચાલજો નેક્સ્ટ કેસમાં કે જો વરસાદ થીટા ખૂણે પડે. અત્યાર સુધી વરસાદ કેવો પડતો હતો બેટા? સીધો પડતો હતો, બરાબર. ચાલજો નેક્સ્ટ કેસ બેટા. જો વરસાદ થીટા ખૂણે પડે તો વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે બેટા. જો વરસાદ થીટા ખૂણે પડે તો શું થાય? સમજ. આ છે માણસ, આ દિશામાં ચાલી રહ્યો છે, અને આપણે કહીએ વેલોસિટી ઓફ મેન કઈ દિશામાં ચાલે છે બેટા? આ દિશામાં. ચલ આ ખાલી હું દિશા ડ્રો કરું છું, જે કેપ માઇનસ કહેવાય પણ જે કેપ. ઇઝ ઇટ ક્લિયર? ચલ વરસાદ તારો બેટા થીટા ખૂણે પડે છે. આ છે તારું વેલોસિટી ઓફ રેઇન. વિથ રિસ્પેક્ટ ટુ નથી, વરસાદ જ છે. વરસાદ કયા ખૂણે પડે છે બેટા તારો? વરસાદ પડે છે તારો થીટા ખૂણે. અરે સમજાતું હોય તો બોલ યસ સર બેટા. આ આઈ કેપ, આ માઇનસ જે કેપ. હવે સમજ અહીંયા બોલ, આ વીઆરના બે ઘટક પડે કે ન પડે? એક ઘટક આ દિશામાં પડશે, કયો? વીઆર સાઇન થીટા. અને એક ઘટક આ દિશામાં પડશે, કયો બેટા? વીઆર કોસ થીટા. અરે સમજાય તો બોલ યસ સર. જે અક્ષ સાથે ખૂણો બનાવે એને થીટા કહેવાય, તો વાય અક્ષ સાથે ખૂણો બનાવે છે એટલે આ કોસ થીટા, વીઆર કોસ થીટા, વીઆર સાઇન થીટા. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સુપર, જબરજસ્ત, એક નંબર કોન્સેપ્ટ છે બેટા. જો આના પરથી એક્ઝામ્પલ પૂછાય તો આ થોડુંક ડિફિકલ્ટ છે, પણ હું ડિફિકલ્ટ લાગવા નહીં દઉં તમને. ચાલો હવે આપણે શોધવું છે બેટા વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન. તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન, આને શું લખીએ છીએ બેટા? વેલોસિટી ઓફ રેઇન માઇનસ વેલોસિટી ઓફ મેઇન. બોલ આવી રીતના લખીએ છીએ કે નહીં? ઓકે, ચાલ બતાવ વેલોસિટી ઓફ રેઇન કેટલું થાય છે જલ્દી ફટાફટ. 2 મિનિટ આપી તને મેં. વેલોસિટી ઓફ રેઇન કેટલી થાય? સર તમારી સામે તો છે, બે ઘટક પાડી દો એના. આવી રીતના લખાય વીઆર સાઇન થીટા આઈ કેપ, અને આ નીચેની બાજુ છે માઇનસ વીઆર કોસ થીટા જે કેપ. અરે માઇનસ કેમ લખ્યું તે સમજ પડી બેટા? કારણ કે ડાઉનવર્ડ એક્ટ કરે છે. ઓકે, આ માઇનસની સાઇન તો છે જ. વીએમ બોલ, આ કયો કેપ બેટા? આઈ કેપ. બોલ ઇઝ ઇટ ક્લિયર? હવે શું કરીએ આપણે? આઈ કેપ વાળાને ભેગું કરી નાખીએ. જો અહીંયા એટલે કે વીઆર સાઇન થીટા માઇનસ વીએમ ઇન્ટુ આઈ કેપ માઇનસ વીઆર કોસ થીટા ઇન્ટુ જે કેપ. આ તને મળી ગયું બેટા વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજે. જ્યારે વરસાદ થીટા ખૂણે પડતો હશે અને તને કીધું હશે કે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન શોધ, તો આ એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ. હવે સમજ. જો વરસાદ લંબ દિશામાં પડે તો શું થાય? જો એમાં પહેલો કેસ કે જો વરસાદ લંબ દિશામાં પડે તો બોલ, વરસાદ લંબ દિશામાં પડે તો સીધી વાત છે. બોલ તમે વાય એક્સની દિશાની વાત કરો તો એનો એક્સ ઘટક 0 થાય કે નહીં? એક્સ ઘટક એટલે આ, તો શું થાય બેટા? તો વીઆર સાઇન થીટા. તો વીઆર સાઇન થીટા માઇનસ વીએમ ઇઝ ઇક્વલ ટુ 0. મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. માટે વીઆર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 લખી શકે બેટા વીએમ. માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન વીઆર. સુપર, એક નંબર ક્લાસિક ફોર્મ્યુલા બેટા, આ ધ્યાનમાં રાખજે. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. જ્યારે વરસાદ થીટા ખૂણે પડતો હોય અને તને એમ કીધું હોય કે જો પછી વરસાદ લંબ દિશામાં પડે, તો વરસાદ લંબ દિશામાં પડે તો લંબ દિશાનો મિનિંગ શું થાય? આનો એક્સ ઘટક કેવો થાય બેટા? 0. અને એક્સ ઘટક 0 તો એનો મિનિંગ શું થાય? બોલ એક્સ ઘટક 0 તો થીટા તને અહીંયાથી મળી જશે. બરાબર. ચાલ જો બીજો કેસ બેટા તને આમાં પૂછેલો છે. આ પહેલો કેસ હતો. બીજો કેસ આપણે લઈએ. સોરી, એક જ મિનિટ હા બેટા. ચાલ જો બીજો કેસ આપણે લઈએ. જો ધ્યાનથી સમજ. સેકન્ડ નંબરનો કેસ બેટા એવો પૂછેલો છે કે વીઆરએમ શોધો. શું શોધો બેટા? વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન. વીઆરએમ શોધો. તો આપણે તો વીઆરએમ બરાબર શું થાય? બોલ આ ઘટક તો શૂન્ય થઈ ગયો તારો.
ઓકે, બોલ આ ઘટક શૂન્ય તો બચ્યો કયો ખાલી તારી પાસે? આનું આપણે મૂલ્ય શોધવાનું કીધું હોય તો મૂલ્યમાં તો માઇનસની નિશાની આપણે ઇગ્નોર કરીએ છીએ, એટલે વીઆર કોસ થીટા થશે. બોલ આ વીઆર એઝ ઇટ ઇઝ કોસ થીટા બરાબર શું થાય? વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે. ઇઝ ઇટ ક્લિયર? આ વીઆર એઝ ઇટ ઇઝ. બોલ સાઇન સ્ક્વેર થીટાની વેલ્યુ ઉચકીને અહીંયાથી મૂકી દે, માટે વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે બેટા જો વીએમ સ્ક્વેર અપોન વીઆર સ્ક્વેર. બોલ આનો તું લસા લે ને આ વીઆર સ્ક્વેર વર્ગમૂળની બહાર નીકળશે એટલે વીઆર કેન્સલ થઈ જશે. એટલે બેટા મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન, એનું મૂલ્ય તને મળશે બેટા અંડર રૂટ ઓફ વીઆર સ્ક્વેર માઇનસ વીએમ સ્ક્વેર. જો પહેલાંમાં આપણે પ્લસ મળતું હતું આના પહેલાંના કેસમાં, જ્યારે આ કેસમાં આપણે માઇનસ મળે છે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. સુપર્બ, એક નંબર, જબરજસ્ત કન્સેપ્ટ હતો બેટા. જલ્દી ફટાફટ જોઈ લે એકવાર, જલ્દી ફાસ્ટ, પછી એકાદ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તને વધારે ખ્યાલ આવશે. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાયું? ઓકે ડન. આ ક્યારનો કેસ છે બેટા? જ્યારે વરસાદ તારો કયા ખૂણે પડતો હશે? થીટા ખૂણે પડતો હશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ કેસનો યુઝ થાય. જલ્દી પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. જલ્દી ફટાફટ નોટ કરી લે ફાસ્ટ. ચાલ જો ક્લિયર. જો એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈએ. ધારો કે એક માણસ ઊભો છે, આ રહ્યો, આ માણસ ઊભો છે, હાથમાં છત્રી પકડેલી છે, ઓકે, ને વરસાદ પડે છે. સવાલમાં એવું કીધું છે બેટા, હવે માણસ ચાલવાની શરૂઆત કરે છે, બરાબર? ચાલવાની શરૂઆત કરે છે ત્યારે એની ઝડપ આપેલી છે વેલોસિટી ઓફ મેન 4 કિલોમીટર પર કલાક. કેટલો આપેલો છે બેટા? 4 કિલોમીટર પર કલાક. વરસાદ આવી રીતના આમ નીચે પડે છે અને એવું કીધું છે કે એને છત્રીને ગોઠવેલી છે 53 ડિગ્રીના ખૂણે. કેટલા ડિગ્રીના ખૂણે બેટા? તો દેખ, પહેલાં તો છત્રી આમ ઊભી હતી, પછી એને છત્રી આવી રીતના આમ ગોઠવી. કેટલા ડિગ્રીના ખૂણે ગોઠવી બેટા? 53 ડિગ્રીના ખૂણે ગોઠવેલી છે. તો તને સવાલમાં એમ પૂછેલું છે કે ભાઈ ફાઇન્ડ વેલોસિટી ઓફ રેઇન, એટલે કે વરસાદનો વેગ બરાબર ખાલી જગ્યા. ઓકે, ઉતાવળ નહીં કરતો, 2 મિનિટ તને આપી કોન્સેપ્ચ્યુઅલી રીતે ફાઇન કર. ઉતાવળ નહીં કરતો, નહીંતર આન્સરમાં લોચા આવશે તારે. ઓકે, ઉતાવળ નહીં કરતો. ઓકે, ચાલ જો વેક્ટર ફોર્મમાં બેટા આપણે સોલ્વ કરવા જઈએ તો શું થાય? તો જો ધીસ વન ઇઝ વેલોસિટી ઓફ મેન. ઓકે, સમજ્યા બેટા? ધીસ વન ઇઝ વેલોસિટી ઓફ મેન, આ માણસનો વેગ છે. ઇઝ ઇટ ક્લિયર? વરસાદ આ દિશામાં પડે છે. ઓકે, બોલ રિઝલ્ટન્ટ તને આ દિશામાં મળશે. ધીસ વન ઇઝ વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન, એટલે રિઝલ્ટન્ટ તારું આ દિશામાં થશે, બરાબર? આ તારો કેટલો એંગલ આપેલો છે બેટા? 53 ડિગ્રી. બોલ આ 53 ડિગ્રી, તો આ પણ કેટલું થાય બેટા? 53 ડિગ્રી થાય. મેં તને હમણાં જ શીખવાડ્યું કોને સ્ટોપ કરી શકીએ. આ ખૂણામાં ખાસ ધ્યાન રાખજે. વરસાદને તો આપણે સ્ટોપ ના કરી શકીએ, બિકોઝ વરસાદ તો તારો નીચે પડે જ છે આવી રીતના આમ. ધીસ વન ઇઝ વેલોસિટી ઓફ રેઇન. બોલ આ બાજુ આવ તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન. કોને સ્ટોપ કરીશ તું? માણસને સ્ટોપ કરીશ તો કર માણસને સ્ટોપ. સર કર્યો માણસને સ્ટોપ, તો આ બની ગયું વેલોસિટી ઓફ મેઇન. ઇઝ ઇટ ક્લિયર? બોલ વેક્ટરને તું એક્સટેન્ડ કરી શકે અહીંયા? હા સર, વેક્ટરને એક્સટેન્ડ કરી શકીએ, તો અહીંયા આવી ગયું વેલોસિટી ઓફ મેઇન. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઓકે, નાવ એપ્લાય ધ ફોર્મ્યુલા. કયું ફોર્મ્યુલા એપ્લાય કરીશ? વી વિલ એપ્લાય ધ ફોર્મ્યુલા tan થીટા ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ, બોલ ઉપર કોણ આવે? મેઇન અપોન વેલોસિટી ઓફ રેઇન. ઓકે, એપ્લાય ધ ફોર્મ્યુલા એન્ડ યુ વિલ ગેટ ધ આન્સર. અરે સમજમાં આવ્યું બેટા? સિમ્પલ, એકદમ સિમ્પલ. કોન્સેપ્ટ ક્લિયર હશે તો તું આરામથી ક્વેશ્ચનને સોલ્વ કરી શકીશ. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, વેલોસિટી ઓફ મેન તને બેટા આપેલું છે 4 કિલોમીટર પર આર. ઓકે, વેલોસિટી ઓફ રેઇન તને આપેલું છે, શોધવાનું છે વેલોસિટી ઓફ રેઇન. ચાલ, તો અહીંયાથી તું શોધી શકે. જો આ વેલોસિટી ઓફ મેન વેક્ટર કોન્સેપ્ટથી તું શોધી શકશે. આ વેલોસિટી ઓફ રેઇન, આ વેલોસિટી ઓફ રેઇન. ઇઝ ઇટ ક્લિયર? અને આ તારું બની જશે રિઝલ્ટન્ટ, જે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેઇન છે તે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, બોલ. તો આ એંગલ તને આપેલો છે, ડાયરેક્ટ કરી નાખ ને. ચાલ ને ભાઈ, tan 53. tan 53 કેટલું થાય બેટા? tan 53
ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન આપેલું છે 4 ડિવાઇડેડ બાય વેલોસિટી ઓફ રેન આપણે શોધવાનું છે. માટે વેલોસિટી ઓફ રેન ઇઝ ઇક્વલ ટુ 4/1053 ઇઝ ઇક્વલ ટુ 4 cos 53 sin 53 upon cos 53 sin 53 એટલે 4/3 એટલે તારો આન્સર 3 આવશે. ઓકે વેરી ગુડ. ચાલ 1053 4/3 4 કેન્સલ. સો વેલોસિટી ઓફ રેન ઇઝ ઇક્વલ ટુ વોટ બેટા 3 km/h. અરે કરી શકે કે ના કરી શકે? ડાયરેક્ટ અહીંયાથી પણ કરી શકે છે. આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો ડાયરેક્ટ આમાં મૂક એટલે આન્સર આવે. 1053 ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન કેટલી આપેલી છે 4 મૂકી દે 4 આને સબ્જેક્ટ બનાવી દે એટલે 4/10 થીટા 1053 જે આવે તે તારો આન્સર. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે. સો ધીસ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય. આઈ હોપ તમને મજા આવી હશે, લેક્ચરને એન્જોય કર્યો હશે. થેન્ક યુ સો મચ. મળીએ નવા લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે.